શું થયું? મને તો કાંઈ નથી થયું. તમને શું થયું છે? કેમ આવા વેશ ભર્યા છે? આવા એટલે તૈયાર નથી થયા આજે? તૈયાર થઈને ક્યાં જવું છે? હું તો જોવા આવી હતી કે તમે ઉઠી ગયા કે નહીં. હું તો ઉઠી જ જાઉં ને. હું ઉઠી જ ગઈ છું. હું પહેલાં પણ વહેલી જ ઉઠતી હતી. હવે કોઈ નોટિસ નથી કરતું કે ઘરમાં મીરા કેટલા વાગે ઉઠે છે. શું થયું છે? આ છોડો એ બધું, ચાલો ફટાફટ કામ કરી નાખીએ. શું કામ? જ્યારે વખાણ તમારા એકના જ થવાના હોય તો હું કામ શું કામ કરું? વખાણ કોણે? જો એક તો છે ને તમે એટલી ગોળ 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 વાતો ફેરવીને કરો છો ને, એમાં મને કાંઈ સમજાતું નથી. ભાભી, તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ ઘરમાં કોઈ મને નોટિસ નથી કરી. બધા જ કામમાં તમારા વખાણ, બધી જ વાતમાં તમને મહત્વ. તો હું છું કોણ આ ઘરમાં? કહેશો મને? કોઈ કાંઈ કહ્યું છે તમને? કોઈએ કાંઈ નથી કહ્યું. તમને જે પૂછું છું ને એનો જવાબ આપો. એવું તો શું કર્યું છે તમે કે મારા ઘરના લોકોને મારા કરતાં વધારે પ્રેમ તમારા પર આવી રહ્યો છે? એમ તો મને પણ સવાલ છે કે તમને શું થયું છે અને તમે કેમ એવી રીતે વાત કરો છો. મને કેમ એવું લાગે છે કે હું લગ્ન કરીને આવી છું તમારા ભાઈ સાથે. એ તમને પણ નથી ગમતું? રાઈટ, નથી ગમતું. અત્યાર સુધી મને બહુ ગમતું હતું કે મારા ભાભી બહુ સારા છે, પણ ધીમે ધીમે જેમ તમારો સાચો ચહેરો સામે આવી રહ્યો છે ને એમ મને ખબર પડવા લાગી છે કે દેખાતું હોય ને એવું સત્ય હોય એવું જરૂરી નથી. કયો ચહેરો? અને શું થયું છે? સવારમાં ભાંગ પી લીધી છે કે શું? હા, ભાંગ પીધી છે અને આવું ને આવું ચાલશે ને તો ઝેર પણ પી લઈશ. અરે બસ કરો. ઝેર પી લેશ ને કેવી વાતો કરો છો? આવું બોલાતું હશે? અરે માણસ જીવવા માટે કેટલી મહેનત કરતો હોય છે. દેખાય છે મને માણસ જીવવા માટે કેટલી મહેનત કરતો હોય છે ને, અને ખોટા ખોટા વખાણ આખું ગામ કરે એના માટે પણ. કયા વખાણ થાય છે મને એ કહેશો? આ કોણ છે બુદ્ધિ વગરનું જેને મારા વખાણ કરી નાખ્યા તમને? મમ્મી બુદ્ધિ વગરના છે તો મારો ભાઈ બુદ્ધિ વગરનો છે. તમારે તો ખુશ થવું જોઈએ કે આ ઘરના લોકો તમારી ભાભીના વખાણ કરી રહ્યા છે. કારણ કે જોવો ને, અમુક વિચિત્ર એવી વહુ હોય જે ઘરમાં આવીને બધાને ઝઘડા કરાવે છે, અને અમુક વિચિત્ર વહુઓ હોય જે બિચારી દેખાતી કંઈક હોય ને મનમાં કંઈક ચાલતું હોય. એવું નથી. એવું જ છે. તમારે ખુશ થવું જોઈએ કે તમારા ભાભીના વખાણ થાય છે, એ ઝઘડા નથી કરાવતી, આ ઘરમાં હળી મળીને રહી છે, બધા એની તારીફ કરે છે, તો યુ શુડ બી હેપી. કોણ કહે છે કે ઝઘડા નથી કરાવતી? મારા મનમાં તો આગ લાગેલી પડી છે અહીંયા. તો એ તો તમારી ભૂલ છે ને નણંદબા? મારી ભૂલ છે. જો ભાભી, આ તમે જો મજાક કરતા હોય ને તો હું અત્યારમાં મજાકના મૂડમાં બિલકુલ નથી. અને રહી વાત બીજી, તો મને છે ને કોઈ ઇગ્નોર કરે બિલકુલ પસંદ નથી. અત્યાર સુધી મારા ઘરનું બધું અટેન્શન મારા પર હતું, પણ જ્યારથી તમે આવ્યા છો ને મહારાણી, આખા ઘરનું અટેન્શન તમારા પર આવી ગયું છે. તો મેં તો નથી કહ્યું ને એ લોકોને કે મારા ઉપર વધારે ધ્યાન આપે, અને ઘરમાં નવી વહુ આવી હોય તો એ લોકો ધ્યાન આપે, તમે વખાણ કરે. કહ્યું નથી, પણ છતાં એવું થઈ રહ્યું છે ને. થાય જ ને. હું ઘરમાં નવી આવી છું કે નહીં, અને મને પણ છે ને આ લોકો થોડા સમય સાચવશે. ઓલી કહેવત નથી સાંભળી કે નવી વહુ 9 દાડા? એના જેવી વાત છે. હું શું કહું છું? શું? આ કામ ઘણું બધું બાકી છે તો કરો. તો કરવા જવા જ. મારે નથી કરવું. હવે આ ઘરમાં જો મને અટેન્શન અને પ્રેમ ન મળવાના હોય ને તો મારે કોઈ કામ કરવાની કોઈ જરૂર નથી. પહેલા નક્કી કરી લો કે તમારે કરવું શું છે. અત્યારે કામ કરવાની ના પાડો છો ને પછી હું કામ કરવા જઈશ ને પછી ત્યાં આવીને કહેશો કે તમારે નથી કરવાનું, હું કરી નાખીશ. મારી મરજી. મને અડધી કલાક પછી મન થશે ને તો હું બધું કામ કરીશ, અને મારું મન નહીં થાય ને તો નહીં કરું. તમારું મન પણ બહુ અજીબ છે તમારી જેમ. શું કરવું છે ને કંઈ નક્કી જ નથી થતું. હું અજીબ છું? અજીબ લાગુ છું તમને હું? નહીં, તમે તો બહુ બ્યુટીફુલ લાગો છો. ભાભી, તમારે અને મારે નહીં બને. આપણા સંબંધોમાં ખટાશ આવી ગઈ છે ને એ હવે ક્યારેય ગળપણ નહીં થાય. એટલે મહેરબાની કરીને મારાથી, મારા રૂમથી અને મારા વિચારોથી દૂર. ખટાશ આવી ગયો હોય ને તો એમાં થોડું ખાંડ નાખીને, થોડુંક મીઠું નાખીને, થોડું પાણી નાખીને શરબત બનાવીને પી જવાય. વાહ, એટલા ઘટિયા વિચારો છે નહીં તમારા પર. ઘટિયા? એને તો સારું કહેવાય ને કે સારા વિચારો છે મારી પાસે. પણ ખબર નહીં કેમ મારી ગમે એટલી મહેનત હોય, ગમે એટલા એફર્ટ્સ હોય ને તમારા માટે તો ઝીરો જ છે. હું જાઉં છું. ગુડ. બહુ માથું દુખે છે આજ તો. મીરા, એ મીરા! શું છે મમ્મી? ક્યાં છો તું? દેખાતી નથી તે. મસ્ત રૂમમાં સૂતી હતી. મીરા મીરા મીરા. નકરું હોવાનું કામ ન કરાય, ઘરમાં થોડુંક ધ્યાન અપાય. આપે છે ને તમારા વહુ, તો હું શું કામ ધ્યાન આપું? સારું, હવે
તને તો છે ને જ્યારે હોય ત્યારે ભાભી જ દેખાય. જ્યાં એક ગ્લાસ પાણી ભરીએ તે મારે દવા પીવી જોશે. ઘરમાં વહુ છે ને તો એને ચીંધો. લે એને સિંધુ તને સિંધુ, તું કઈ ગઈઢી થઈ ગઈશ? તને નો સિંધાય? તમને વાલી તો તમારી વહુ છે ને, કામ કરેલા એના દેખાય છે, વખાણ એના કરવા છે, તો હવે કામે એને ચીંધવાનું. બોલાવો એને. હા, તારી ભાભી છે ને પૈણીને હાહરે આવી ગઈ છે, તારે જે હાહરે જવાનું બાકી છે. તો મારું કીધું માન, તારા હાર હાટું કહું છું. નથી માનવું મારે. મારા સાસુમાં પાણીનો ગ્લાસ માંગશે ને તો ભરીને આપીશ. વાહ રે વાહ, આ માં નથી હારી લાગતી, હાવ હારી લાગે. હજી તો હગાઈ નથી થઈ પેલા. આવું તો મારે તને કેવું જોઈએ મમ્મી કે તને હું સારી નથી લાગતી, ભાભી સારી લાગે છે. પોતાની દીકરીને મુખ પડતી અને વહુના વખાણ કરે છે બસ. તો વહુના વખાણ કરું, ક્યાં ખોટા કરું છું, સાચા કરું છું. અને આખો દી કામ કરે બિચારી, તને એમ નથી થતું કે હારો કામ કરાવું એમ? બિચારી બિચારી કઈ વાત નહીં. લગ્નમાં 10 તોલા ઘરેણું આપ્યું છે, મને આપ્યું છે. તારા હારાવાળા આવશે, સડાવશે હવે. આ તો કામ પણ હું એ લોકોના જ કરીશ, એવું તો કહેવા માંગુ છું. આ તને અત્યારથી નાનેથી મોટી કરી, એનું પરિણામ તારે અમને આવું દેવાનું? અત્યાર સુધી અમે કામ કર્યું ને, હવે ભાભી કામ કરશે. 10 તોલા ઘરેણા, 25 સાડીઓ, 10 ડ્રેસ, બધું ભાભીને મળ્યું ને, તો કામ પણ ભાભી જ કરશે. તને છે ને કોઈ વસ્તુ લેવાની કોઈ ના નથી પાડી, બરાબર? ભાઈના લગ્ન થયા ને ત્યારે કીધું શું તારે જે વસ્તુ લેવી લઈ લેજે, પણ નહીં, મને નથી ગમતી, મને આવું ન ગમે, તેવું ન ગમે, એમ કરીને 5 જોડી કપડાં લીધા ખાલી. આ તો ન જ ગમે ને. અને સારું વિચાર્યું હતું કે બિચારા મારા માવતર આટલો ખર્ચો કરે છે ને, તો હું થોડો ઓછો ખર્ચો કરાવું. 5 ડ્રેસમાં રોડવી લીધું. એવો બધો વિચાર આવતો હોય ને તો મા બાપ જેટલું કહે ને એટલું કરો ને તોય બહુ છે. મમ્મી શું કામ બહેસ કરે છે મારી સાથે? તને શું જોઈએ છે મારી પાસેથી? તું કરસ મારી યાર મગજ મારી, હું કરવા કરસ તું? કારણ કે મને છે ને ભાભીનો વર્તાવ જરાય નથી ગમતો. હા, તને ક્યાંથી ગમે? અમુકના ભાભી યારે કેમ રહી માણા, આમ ભાભી ભાભી કરે તો આમ એને એમ થાય કે નહીં માં નણંદ કેવી છે. જાણે તું ને મામી બહુ સારી રીતે રહ્યો છો એમ જ ને. કૂતરા મીંદડાની જેમ બાંધો છો બે. દેશમાં જઈએ ને 5 દી તો એકનું મોઢું આમ હોય તો એકનું મોઢું આમ હોય. હા, હવે તું સંભળાવી લે. અત્યાર સુધી તારા બાપા સંભળાવતા હતા, હવે તું સંભળાય, બરાબર છે? આ મારા ઘરે મારા પિયરની વાત તારે મને સંભળાવવાની કઈ જરૂર છે? મામી યારે મારે જેવું વર્તન હોય એવું તો તું શીખને અમારી પાસેથી ને. તું સારું વર્તન કર તારી ભાભી યારે. તારી પાસેથી જ શીખીશું મોઢા ચડાવતા. મીરા તને સાચું કહું, કાલ સવારે હારે જવાનું છો, આ બધું નડશે તને. મમ્મી યાર પ્લીઝ, હું પાણી નહીં ભરી આપું. તને તારી વહુ વાલી હોય ને તો એને અત્યારે બોલાવ. જો એ પાણી ભરીને અહીંયા આવે ને તો એને સાચી માનું. તારું કહેવાનું એવું છે કે મારી સામે તું તારી વહુને આંગળી પર નચાય? હે, સૂતી છે આરામથી એસીમાં, એટલે કહું છું હમણાં અહીંયા બોલાવીએ ને તો એ મોઢું બગાડે. તો એને હુવા દે ને, તું અહીંયા આવીશું તો ગ્લાસ પાણી ભર દે ને તો કાંઈ ઓછું નહીં થઈ જાય શરીર. વાત પાણીની તો હતી જ નહીં. વાત તો એ હતી કે વહુ આવ્યા પછી દીકરીનું મહત્વ ઓછું કેમ થઈ ગયું. કોઈ મહત્વ ઓછું નથી થયું. મારે તું એવી છો અને એ એવી જ છે. અને આ હજી નવી નવી છે ને, બહુ કામ નું સીંધાય, એને આપણા મારે ભળતા વાર લાગે. નવી નવી છે કઈ? નવી નવી છે, બરફની તો છે ને કે ઓગળી જશે એમ. નવા નવા હોય તો શું કામ નહીં કરવાનું? આમથી તો બહુ દોડી દોડીને કામ કરે છે. એક ગ્લાસ પાણીમાં મરી નહીં જાય. તને એ જ કહું છું, બિચારી આખો દી કામ કરે તો એક ગ્લાસ પાણીનો ભર દે તો તને શું વાંધો આવી જાય? માતા, હું અહીંયાથી ઊભી થઈશ ને એટલે પાણી ભરી આપીશ. બીજી કોઈ વાત છે હવે? હા, મારું માથું ફાટે છે, હજી મગજમારી કર એટલે માથું ફાટીને બહાર વયું જાય. મમ્મી મને એટલી ઊંઘ આવે છે. તને બપોર વચ્ચે ઝઘડો કેમ સૂજે યાર? નકરી ઊંઘ હે ને આવે તમને? આમાં તો ઊંઘ હરામ થઈ ગઈ છે. ઘરમાં કેટલી બળતરા થાય છે. મમ્મી મારા લગ્ન જેમ બને ને એમ જલ્દી કરાવી નાખ. હા, વારે વાહ, હઠાહરે જવાની ઉતાવળ છે ને. કામ ના કરવું પડે, મેણા ના સાંભળવા પડે એટલે. હા, એ તો જાવ પછી ખબર પડે કે હાહુ શું કહેવાય, હે હાહરિયું શું કહેવાય, ત્યાં કેમ રહેવું પડે. અહીંયા જેમ ના પાડજો ને એમ ન્યા નહીં હાલે, ન્યા નહીં માં આવે. મેં ક્યાં ના પાડી? કહું તો ખરા કે ઊભી થઈશ ત્યારે પાણી આપીશ. હરી ફરીને બસ આ મસાલાની સિઝન આવી છે, કોઈને મસાલા ભરવાની કોઈ ચિંતા છે? તને તો ભાન પડે છે કે નહીં કે આપણે દર વર્ષે મસાલા ભરી છે? મમ્મી હાલો સમય થઈ ગયો છે, આપણે લઈ આવીએ. બહુ તો આવનારી છે, નવી છે, એને થોડી ખબર પડે. મમ્મી ખરેખર તને તારી બહુ કેટલી વાલી છે. આટલી વાલી હું હોત ને તો મારી જિંદગી તો સ્વર્ગ જેવી થઈ ગઈ હોત. તું છે ને ખોટા નાટક બંધ કરી દે. જેટલી ઈ વાલી છે ને એટલી તું વાલી છો, તને 1000 વાર કીધું છે. વારે વારે છે ને તું મને મોઢામાંથી બોલાવડાવી. પાણી પીવું છે ને? પાણી પીવું છે ને? જા આ ચા બનાવ મમ્મી. પાણી લાવી દે ને તો બસ. પાણી ઠંડુ લાવું કે ગરમ? પાણી મિક્સ કરીને લઈ આવું. ઓફિસે જઈ રહ્યા છો? જવાના છો?
ના ના તું કંઈક બોલ ને બીજું. હું સવારમાં ઊભો થાઉં છું, રોજ કપડાં બદલું છું, કપડાં બદલીને ફ્રેશ થઈને પછી અહીંયા તાંડવ કરું છું. હા, નાચું છું તારી સામે બેઠો બેઠો. સમય પણ થઈ ગયો છે, હવે મારે નાચી જ લેવું જોઈએ નહીં? જેના નવા નવા લગ્ન થયા હોય ને એ આવી રીતે તો વાત ના જ કરે. તમને ભૂલાઈ ગયું છે કે તમારે ને મારા નવા નવા લગ્ન થયા છે? મને લાગે છે કે તને ભૂલાઈ ગયું છે કે મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. મને તો યાદ જ છે, પણ આ તો થયું કે થોડી વાર વાત કરીએ. તો ચાલ થોડી વાર વાત કરીએ. એમાં શું? તો કેવી ચાલે છે ઓફિસ? ઓફિસ બસ આમ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવું અને જેવું આમ બટન દબવું એવી દોડવા જ મળે છે. ગાડી નહીં, ઓફિસ કહું છું. તો ઓફિસ કેવી ચાલે છે એમ ના કહેવાય. આ તમારા કામ ધંધા કેવી રીતના ચાલી રહ્યા છે એમ કહેવાય. ઓફિસ તો એની જગ્યાએ એની રીતે જ ચાલતી હોય. આપણે ક્યાં ઘરનો ધંધો છે? ભૂલી ગઈ હતી કે મેં દુનિયાના સૌથી મોસ્ટ લોજિકલ પર્સન સાથે લગ્ન કર્યા છે. હા, આમ તો એવું કહી શકે. મને ગમ્યું, આઈ લાઈક ઇટ કે તે મને આટલું બધું આમ ભાર સૂચક શબ્દો વાપરીને સન્માનિત કર્યો. આઈ લાઈક ઇટ. દેવાંગ, શું હું શું કહું છું, શું? આ ઘરમાં બધા તો મારાથી ખુશ છે. બધા જ. કોઈને કાંઈ વાંધો નથી. બધાને મારું કામ ગમે છે, સિવાય એક. આ તમારા બેનને નામ નહીં લેતી. તું મારી બેનનું કોઈ પણ જગ્યાએ નામ નહીં લેતી પ્લીઝ. આ સવાર સવારમાં માથાકૂટ થાય ને એવું મને જરાય નથી ગમતું. પણ હું શું કહું છું એ તો સાંભળો. આ તમારા બેન છે ને, મને ખબર નહીં કેમ પણ એને મારાથી કંઈક વાંધો. ખબર જ હતી વાંધો આવશે જ હમણાં. આઈ નો. હા, તું અધૂરો શબ્દ મૂકે ને ત્યાંથી મને ખબર પડી જાય છે કે હવે શું આવશે. તું બે દિવસથી બેનની જ ફરિયાદો કરે છે મને. સૂતા જાગતા ઉઠતા બેસતા મારું મોઢું જોતા ગમે ત્યારે તું એ જ કહે છે કે તમારી બેનને તમે સમજાવો. ખોટી વાત. હું કમ્પ્લેન નથી કરતી, હું ખાલી વાત કરું છું કે મને એવું લાગે છે. તો એવી કોઈ વાત છે તમારી કે બેનને કોઈ એવી વાત થઈ છે? કઈ છે તો મને કહો ને. કારણ કે બેન છે ને મને કહેતા હતા કે એમની વેલ્યુ છે ને એ ઓછી થઈ ગઈ છે અને કામની બાબતે પણ એ કંઈક કહેતા હતા. મને કંઈ સમજાતું નથી. સમજાતું તો મને નથી કે તું શું કામ ને મારી બેનની પાછળ પડી ગઈ છે. જ્યારે હોય ત્યારે બસ એકની એક જ કમ્પ્લેન કરે છે કે તમારી બેન આમ કરે છે, તમારી બેન તેમ કરે છે, મને આ કહે છે, મને તે કહે છે. હવે ઘરમાં નવી નવી જેમ તું આવી છે એમ તારી સાથે એ પણ સેટ થઈ રહી છે કે તારા વિચારો સાથે એ સેટ થાય. સમજે છે? સેટ તો હું થઈ રહી છું તમારા બધાના વિચારોની સાથે. મને નથી લાગતું કે એ સેટ થઈ રહ્યા હોય. અને મતલબ કે તું બધું તારી ઉપર જ લઈ લેવા માંગે છે કે તું જે કંઈ પણ કરે છે એ બધું મેનેજ કહેવાય કે તું બધું મેનેજ કરે છે. હા, અમે લોકો પણ તારી સાથે સેટ થઈ રહ્યા છીએ. મારો સમય ઉઠવાનો કેટલા વાગ્યાનો હતો, કેટલા વાગ્યાનો થઈ ગયો એ તારી સાથે મેં સેટ કર્યું. હા, પછી ટિફિન બનાવતી વખતે ટિફિનમાં કઈ કઈ વસ્તુ લઈ જવાની, કઈ વસ્તુ નથી લઈ જવાની એ આપણે અગાઉ ડિસ્કશન કરી લઈએ છીએ. તો એ પણ મેં સેટ કર્યું તારી સાથે કે આપણે આવી ડિસ્કશન કરીને સાથે મળીને રહીએ. પણ હું શું કહેવા માંગુ છું એ તો સાંભળો. આ તમે છે ને હું બોલું ને તમે વચ્ચે અટકાવી દો છો અને કઈ વાત સાંભળતા નથી. અરે એક વાક્ય પૂરું ન કરવા દીધું. ધીમે ધીમે બોલ. હું પતિ છું તારો, તું પત્ની છે મારી. હું કેટલો શાંતિથી બોલું છું. આ ગુસ્સે થયો? આને શાંતિ કહેવાતી હોય ને તો ખબર નહીં ગુસ્સો કોને કહેવાતો હશે. હજી તો તે મારો ગુસ્સો જોયો જ નથી તો. હા, અને આમ પણ આ વારા ઘડી એક ના એક ટોપિક ઉપર વાત કરવાની બંધ કરી દેજે. મારી બેનને એની રીતે એનું કામ કરવા દેજે. તું ડિસ્ટર્બ નહીં કરતી. હું કાંઈ નથી કહેતી તમારી બેનને. અને એક મિનિટ, ઘરમાં મને કંઈ વાંધો હોય તો હું તમને ન કહું તો કોને કહું? કોને કહેવાનું શું વાત છે? ઘરમાં વાંધો હોવો જ ના જોઈએ. પહેલા પ્રથમ તો ઘરને સંભાળતા શીખો. આ ઘરમાં બધા વ્યક્તિની સાથે આમ તાલમેલ સાધીને રહીએ ને તો ઘરમાં વાંધો આવે જ નહીં. પણ આપણને છે આપણું પિયર અલગ રાખવું છે, પછી અહીંયા બધું પારકું રાખવું છે તો પછી એમ જ થવાનું છે ને. તો મને એમ કહેશો તો ઘરમાં બીજા કોઈને કેમ વાંધો નથી? મારામાં ફોલ્ટ છે, હું બધાને બરાબર નથી રાખતી કે તાલમેલ નથી રહેતો મારો. તો પછી બેનને એકને કેમ વાંધો છે? નથી મમ્મી મને કાંઈ કહેતા. હું પણ તને જ કહેવા માંગુ છું કે બેનને તારી સાથે જ કેમ વાંધો છે? નથી મારી સાથે વાંધો, નથી મમ્મી સાથે વાંધો કે નથી બીજા કોઈની સાથે વાંધો આવતો. કેમ તું જ બધી જગ્યાએ આડી આવે છે? તું વિચાર કર. મને શું ખબર? એ તો તમારે તમારી બેનને પૂછવાનું છે. અરે મારે થોડી પૂછવાનું છે, તારે તારી જાતને પૂછવાનું છે કે એવું તે વળી કેવા પ્રકારનું વર્તન કરે છે એની સાથે કે બધી જગ્યાએ એને તારો જ વાંક દેખાય છે અને તને એનો જ વાંક દેખાય છે. દેવાંગ, હદ છે. હા, આટલી વાર વાત કરીને એમાં તમે ખાલી મને જ દોષી ઠેરાવો છો, મારો જ વાંક કાઢો છો. વસ્તુને સમજવી નથી. મારો વાંક છે? ના ના, તો તું મને કહી દે કે ચાલો તમારો વાંક છે. અને સાચું કહું ને તો કદાચ તું મારો વાંક ઠેરાવી પણ શકે.
આ તારી સાથે લગ્ન કર્યા ને એ જ મારો મોટામાં મોટો વાંક કહેવાય. કહેવાય કે ના કહેવાય? ન કહેવાય. તો પછી હું તને એ જ કહેવા માંગુ છું કે આમાં મારી બેનનો પણ કંઈ વાંક ના કહેવાય. સમજે છે? ભૂલ થઈ ગઈ. હશે હવે તારી ભૂલ છે ને તારી પાસે રાખ. મારે જવું છે, લેટ થાય છે. ચાલ મળ્યા પછી. હા, બીજી વાર ટોપિક બદલ છે. આ ટોપિક ના આવવો જોઈએ. ગુરુદેવ તમારી જય જય હો. એક વાગે ને તે એવા કપડાં સુકાઈ જાય ને લેવા જ પડે, ઘડી કરવી પડે. જમી લીધા? જમી લીધું નથી જમો ને એવું બધું છે. કેમ જમી લીધા નથી જમ્યા ને એવું કેમ વળી? આજે બરાબર ટેસ્ટ નહોતો જમવામાં. રોજ હોય ને એવું નહોતું. નકર તો મને કેટલી આજ ભૂખ લાગી હતી. મને એમ હતું કે હું લગભગ 6-7 રોટલી ખાઈ જાય, પણ 3 તો માંડ ખવાણી. હું વાત કરોસ? કોણે બનાવ્યું હતું આજે? તે બનાવ્યું હતું? તે તો ન બનાવ્યું હોય. મેં નો જ બનાવ્યું હોય ને તો તમે 10 રોટલી ખાઈ ગયા હોય. એ સારું છે તું નથી બનાવતી, નકર તારી જેવું શરીર પાછું મારું થઈ જાય સમજ્યા. એટલે તું તો બનાવતી જ નહીં. હા હવે તો મારે હાવ મૂકી દેવું છે. આ વહુની હાથની રસોઈ આમે તમને બહુ ભાવે છે ને, અને આજે ભાઈ જ છે ને એમ બહુ બનાવશે ને તમે ધરાઈને પેટ ભરીને ખાજો. દામિનીએ બનાવ્યું હતું? હા પણ કેમ આવો હાવ ટેસ્ટ કાંઈ હતો નહીં બરાબર? કે કારણ કંઈ આપણે ઘટતું હતું કાંઈ વળી? કાં કોથમીર કે લીમડો કે ટામેટા એવું કાંઈ ઘટતું હતું? જો મસાલામાં કાંઈ ઘટતું નહોતું, પણ આમાં કેવું છે કે માણસ મનથી રસોઈ બનાવે ને તો એનો સ્વાદ છે ને એના હાથમાંથી ને રસોઈમાં ઉતરે, જેથી રસોઈ એકદમ મસ્ત બને અને મીઠી બને, અને માણસને ખાવું હોય ને તોય 2 બટકા વધારે ખાય. પણ એનું અને દામિની હું મનથી રસોઈ નહોતી બનાવી એમ? હું એવું નથી કહેતી, એને મનથી બનાવી હશે, પણ નવી નવી છે વહુ, થોડોક સમય તો લાગે ને. અને આ નણંદ ભોજાઈ વચ્ચે કંઈક થોડુંક મગજમારી હાલે, ઝઘડો હાલે નાનો મોટો. લે અરે હજી તો નવા નવા લગ્ન થયા ને ત્યારથી ઝઘડા હાલશે તો આખી જિંદગી કાઢવાની છે એ લોકોને. એ આખી જિંદગી કેમ કાઢી શકશે? એ તો આપણે સમજીએ છીએ, પણ આ છોકરીઓ છે ને આ જવાનીમાં આવી ભૂલું કરતી હોય, પછી હું મજા પછી ખબર પડે ત્યાં મોડું થઈ ગયું હોય. હવે આ વહુ તો કાલ હવાની નવી આવી, પણ આપણી દીકરી મીરા એને થોડી એવી ભાન પડે કે મારી ભાભી નવી નવી છે તેને હળી મળીને રહું, એને શીખવાડું આપણા રીત રિવાજ ઘરના. હું તો કહું છું આમાં છે ને મીરાનો જ વાક કહેવાય સમજ્યા. હવે કાલ સવારે હારે વહી જાય અને પછી હારે વહી જાય, અને આપણે કાલ સવારે હોવી ન હોવી પછી એને અહીંયા જવાનું હોય તો એ અહીંયા ગમે ત્યારે મળવા આવશે તો કોણ એને દામિની જ હાસવશે ને. પણ એ અત્યારથી સંબંધ રાખ્યો હોય તો, જો અત્યારથી સંબંધ ન રાખે અને પછી જો આવી રીતે વાંધા વચકા કરે અને પછી ભવિષ્યમાં એ એકબીજાને મોઢું જોતા શરમ લાગે. એ આપણે સમજીએ છીએ, આજકાલના છોકરાઓ કેવું સમજે. હવે જે નવી નવી આવી છે બરાબર, ત્યારથી નણંદ ભોજન બનતું નથી, તો મને નથી લાગતું કે વર્ષો પછી બેને બને. નહીં આ દામિની મીરા ગમે, મીરાને દામિની નહીં ગમે. આપણે છીએ ત્યાં સુધી બેનને એમ થશે કે હાલો ભાઈ પાંચથી જઈ મા બાપને મળવા, પછી તો મીરાય નહીં આવે. જોજો ને તમે, આ છે ને બધી વટની પૂછડીઓ છે. અરે પણ એવું ન રાખવાનું હોય. હવે મારે છે ને એવું લાગે ને તો દામિનીને સમજાવવી પડશે. હા તો કાંઈ નહીં, દામિનીને સમજાવજો, અને કે નવરી પડે ને તો તમારી પાસે આવશે, વાત કરી લેજો. પણ આ મીરા છે ને આજકાલ બહુ જીભાજોડી કરે છો. તો મારે મીરાને કહેવું જ પડે ને, આપણી દીકરી છે ને આપણે એને તો કહેવું જ પડે ને. 2 શબ્દ હું તો કહું એને વધારે કહેવાય. દામિની તો જે બહુ છે નવી આવી છે એટલે હું તો કહું એનો વાક ન કહેવાય. મારે તો છે ને મીરાને જ કહેવું પડે. તો હા તમે કહો છો 2 શબ્દ કહેવા પડે, અને મીરાને હું 1 શબ્દ નથી કહેતી તોય મારી સામે એટલો મોટો લવારો કરે છે કે એની વાત ન પૂછો. અરે પણ કાલ સવારે એના લગ્ન થાય, લ્યો કાલ સવારે એના લગ્ન થાય અને જીપડો જો આવો નવો રાખશે તો હારામાં જાય ત્યાં હું આવું બધું હાલશે? ક્યાંય ન હાલે, ક્યાંય ન હાલે. આ મારું હાલતું હતું તમારા ઘરમાં, હું વહુ બનીને આવી ત્યારે તમારા મા બાપ સામે જરાય હાલતું નહોતું. લ્યો તમારી મોરે નહોતું હાલતું. હા તે પણ આનો આપણે પહેલેથી એને લાડકોડમાં રાખી છે ને એટલે એને આવો 1 ફૂટનો જીપડો એટલે થઈ ગયો સમજ્યા? તમારું તમે એને મોએ સડાવીશ બરાબર છે,
તમે જેમ એને લાડ લડાવો છો ને એમ બહુ ઓલી થતી જાય છે ને કંઈ કહેવાતું નથી. અને હું બોલું એટલે તો બસ વડકા લાગે મારી માં ભૂંડી. તો કાલ સવાર હારે જાય તો મારા હાહુન પાણી ભરી દે, તમને હું લેવા ભરી દઉં. લે હા ભાઈ, હજી માને પાણી નથી ભરતી હતી, હું તું હા હું ને પાણી ભરી. કેવું આજકાલના સંતાનોમાં તો એટલો ફેર પડી ગયો છે કે ને મા બાપ કરતા પારકા હારા લાગે ને પારકા કહીને એ વાતો એટલી મીઠી લાગે કારણ કે એ તો સડાવે એને એના હિતમાં બોલે એટલે એને તો એ હારા જ લાગે. હા ને આપણે હાસું કે હાસી સલાહ આપી, બટા આમ નહીં કરતો, તેમ નહીં કરતો, કાલ સવાર આમ થાય તેમ થાય, કારણ કે આપણે અનુભવ બોલે. પણ નહીં, સંતાનને તો જરાય ગમતું નથી એવું, એટલે કાંઈ કહેવા જેવું છે જ નહીં. અને આમાં છે ને એ બે ઝઘડતા હોય ને, પણ તું કઈ દામિનીને બહુ કહેતી નહીં હો. ના રે ના, હું દામિનીને કાંઈ ન કહું. ગમે એમ તો એ મારી વહુ છે, કાલ અમારી સેવા મારી કરશે, કાંઈ દીકરી થોડી આવશે. હા બસ તું નકર બોલીને તો એને એમ થાય કે જોયું આ બે મા દીકરી એક થઈ ગયા. ભાભી ભાભી શું કરો છો? આ કબાટ બંધ કરતી હતી, સામાન કાઢવાનો હતો ને, તો આઈ નીડ હેલ્પ. નીડ હેલ્પ? મારી જરૂર પડી? હા, આપશું? વિચાર્યું તો નહોતું પણ હવે જરૂર પડી છે. ભાભી, મારી ફ્રેન્ડના મેરેજ છે એટલે મારે વ્યવસ્થિત એવી મસ્ત મજાની તમારી સાડી જોઈએ છે. મળશે? હા તો કેમ નહીં, આપો ને. અત્યારે નહીં, પછી જોઈએ છે, પણ આપો ને તો બીજે ગોતવા ન જોવે એમ. પણ તમે સાડી પહેરીને જવાના છો? સીધી વસ્તુ છે, મારી બેસ્ટ ફ્રેન્ડના મેરેજ છે તો સાડી તો પહેરવી જ પડે ને. અને આમે તમારા ઘરની સાડીઓ નથી જોતી, મારા મમ્મી લોકોએ અહીંયાથી જે આપી છે ને એમાંથી આપજો. બેનબા, ખરેખર તમે હજુ આ બધી વાત મનમાં રાખી છે? અરે હું ક્યાં ના પાડું છું. અરે તમે એક કામ કરો, મેં લગ્નમાં જે પહેર્યું હતું એ પહેરવું અને તોય પહેરી લો બસ. ન પહેરાય તો શું કરું હવે? આનાથી વધારે તો મારે તમને વિશ્વાસ કેવી રીતે અપાવડાવો? ભાભી, હું જસ્ટ કહું છું, તમે તો બધી વાતને લાંબી કરો છો. જો મેં વિચાર્યું છે કે આપણી બંનેની વચ્ચેના જે સંબંધો ખાટા થઈ ગયા છે ને એને શરબત બનાવવા માટે એક કોશિશ તો કરી શકીએ. પણ હવે મારી ઈચ્છા નથી. કેમ? તમને શું વાંધો છે? આટલી સરસ નણંદ મળી છે. અરે લોકો છે ને માનતાઓ રાખે છે, આટલી માનતાઓ તો ન રાખે પણ સારી છું ભાભી. મજાક કરતી હતી હું તો, તમે તો મને હાંકી નાખી. બનાવી નાખીશું શરબત, રૂહ અફઝા નાખીને. રૂહ અફઝા નાખીને? ભાભી જો મને ખબર છે અત્યાર સુધી તમારી સાથે બહુ ગેરવર્તન કર્યું છે, જેમ તેમ બોલી છું, પણ હવે હું તમને શું કહું છું ખબર છે? હવે આપણે આવું નહીં કરીએ, હળી મળીને શાંતિથી રહીશું. સારું કહેવાય કે તમે સમજી ગયા, તમને હવે કોઈ વાંધો નથી. મારા માટે તો બહુ સારી વાત છે, કારણ કે તમારા ભાઈ છે ને એ રોજ જે મારી સાથે એકને એક વાત લઈને ઝઘડો કરે છે, એમને કંઈ કહેવાતું નથી. તમારી કોઈ વાત કરું તો મને જ હાંકી નાખે. એની પાછળ પણ લોજિક છે. આ મારી જે ફ્રેન્ડના લગ્ન છે ને શિખા, એના અને એના ભાભી વચ્ચે એટલા સારા સંબંધો છે ને કે બધી વાતમાં ભાભી 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 જ કરતી હોય. તો મેં એને પૂછી લીધું કે આવું કેમ? તો એણે મને કહ્યું કે લગ્ન પછી મમ્મી પપ્પા તો અમુક વર્ષો સુધી રહેવાના છે, પછી તો ભાભી સાથે જ રહેવું છે ને, એટલે હંમેશા છે ને નણંદે ભાભી સાથે અને ભાભીએ નણંદ સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. એટલે અત્યાર સુધી જે ખરાબ વ્યવહાર કરતા હતા એ પણ કોઈને જોઈને જ શીખ્યા હશો ને, કારણ કે સારી વાત તમે કોઈને જોઈને શીખ્યા તો ખરાબ વાત પણ કોઈને જોઈને શીખ્યા હશો. બધું કોઈ ના શીખવે ભાભી, અમુક આદતો આપણી પોતાની પણ હોય. જોઈને લાગે તો છે મને કે તમારી પોતાની આદત હતી. તમે પણ કઈ ઓછા નહોતા, તમે પણ ઝઘડો કરવામાં કઈ બાકી નહોતા રાખતા. ટોચકા મૂકો છો, ટોચકા, ટોંચ ટોન્ટ. અને હું જો તમારે સાડી જોઈએ છે ને લઈ લો, ચાલો. આ ખાલી ખોટું છે ને આ સમાધાન કરવાની જગ્યાએ પાછું વિખાઈ જશે. અત્યારે નથી જોતી, શિખાના લગ્નને 1 મહિનાની વાર છે. આ તો પહેલા એટલા માટે પૂછ્યું, હું છે ને સાડીનું બહાનું કરીને મળવા આવી હતી તમને, તમારી સાથે રિયુનિયન કરવા માટે. થેન્ક યુ સો મચ બેનબા કે તમે એટલું વિચાર્યું. ચાલો હવે અહીં ઊભા ઊભા જ વાત કરવી છે. ભાભી શું થયું બેનબા? બેસવું છે? એક કામ કરો, અહીં બેસી જાઓ. ના બેસવું છે? ના 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 ઓકે. ચક્કર આવવા લાગ્યા મને. અચાનક? એ અચાનક જ આવે ભાભી. ચક્કર આવે છે ને જાય છે કેમ? એક કામ કરો ને, હા થોડું પાણી આપશો? પાણી તો નીચે લે, હું એક લઈ આવ. પાણી હું લઈ આવું છું. લીંબુ શરબત લેતી આવ. પાણી ઓકે 2 મિનિટ હું લઈને આવું. અહીંયા બેસી જાવ એવું હોય ને તો. ભાભી જાઉં છું. સાડી નહીં, મારે છે ને ચાવી જોતી હતી તિજોરીની. હવે ખબર પડશે જ્યારે ચાવી નહીં મળે ને ત્યારે.
બેનબા ઠંડુ પાણી લાવું કે ભાભી નોર્મલ? નથી પીવું તમારું પાણી. તમે ખરેખર કોઈ મરતા માણસને આવા સવાલ કરો ને તો એ માણસ છે ને ઊભો થઈ જાય. કંઈ નહીં, એક કામ કરો, તમે મારી સાથે આવો. આ તમે છે ને ખાધું નહીં હોય ને, આ શુગર લો થઈ ગયું હશે તમારું. ચાલો હું છે ને તમને કંઈક બનાવી દઉં. હું જતી રહીશ. સાડી ન ભૂલાય. ફ્રેન્ડ્સ, અજીબ છે હા. છોડો, સામાન ક્યાં મૂક્યો? હા, દેવાંગ તું મારી વાત સાંભળી. હા પપ્પા, તમે તમારી વાત કર્યા કરો, હું મારા કામમાં વ્યસ્ત છું, તમને અરે દેખાતું નથી. તું એમાં નહીં, મારી વાત તું નહીં ધ્યાનથી સાંભળી એક. પણ મારું ઇમ્પોર્ટન્ટ કામ છે. જો આ અટકી પડશે ને તો પછી આપણે જે ઘરમાં આવક આવે છે ને એ પણ અટકી જશે. અરે માણાને છે ને ધંધો પછી હોય, પહેલાં ઘર હોય. ઘરમાં જો શાંતિ હોય ને તો ધંધો જો ગમે એવો નાનો ધંધો હોય ને આવક ન હોય ને તોય માણસ જીવી જાય. બાકી આવક વધારે હોય અને ઘરમાં જો શાંતિ ન હોય ને તો એ આવક કાંઈ કામની નથી. જો પપ્પા, તમે શું કહેવા માંગો છો, શું નથી કહેવા માંગતા, અત્યારે કાંઈ મારા પલ્લે પડવાનું નથી. અમારું કામ બાકી છે, પતાવી લઉં ને પછી કંઈક સમજાશે. જો એક કામ કરે, આ ઘડીક મૂકી દે, આ ઘડીક આ મૂકી દે, અને આમાં નજર નહીં કરતો તું. મારી વાત સાંભળ પહેલાં. બોલો. હા, તમે મને એ કહો કે એવી કઈ બાબત છે કે જેને મેં ઘરમાં ધ્યાન નથી આપ્યું, અને કઈ ચિંતા છે, કઈ એવી વસ્તુઓ છે કે જે તમે મને અત્યારે સંભળાવી રહ્યા છો? જો દામિની અને મીરા એની વાત લઈને હું આવ્યો છું અહીંયા. ખોટો ટોપિક લઈને આવ્યા છો મારી પાસે. અરે ખોટો નહીં, આ સાચો ટોપિક છે. આમાં છે ને અત્યારે ધ્યાન ન દેવી ને તો પછી બાજી બગડી જાય ને તો સુધરશે નહીં. તો તમે કહો, હું શું કરી શકું? તમે એમ જ કહેવા માંગતા હશો ને કે મારે મારી પત્નીને સમજાવવી જોઈએ, કારણ કે મારી બહેનનો તો આમાં કંઈ વાંક નથી. હવે એ તો બિચારી કંઈ સમજતી પણ નથી. તો પછી મારે મારી પત્નીને સમજાવવાની જે વાત હતી એવું કરી ચૂક્યો છું. મેં એને મારી રીતે સમજાવી દીધી છે ને કંઈ પણ દીધું છે કે તું છે ને ઘરમાં બધી બાબતમાં ધ્યાન દે કે ના દે, પણ બહેનમાં છે ને ખાસ ધ્યાન દેજે. બસ, પતી ગયું. અરે પણ તોય એ જો ને મીરા અને દામિની બે એકબીજાને કૂતરા મીંદડાને ભળે ને એમ ભળે છે બેને. એટલે આમણામ જો એ ભળતું રહે તો પછી એ તો આ ખાય છે ને મોટી થતી જાય, બીજું કંઈ નહીં. એટલે આપણે આમાં પડવું પડે અને સમજાવવા પડે સંબંધની વેલ્યુ શું છે, સંબંધ કામનો શું છે, સંબંધ ભવિષ્યમાં શું કામ આવે છે, એ બધું એને સમજાવવું પડે. નહીંતર તો એને ત્યારે બધું છોકર રમતમાં જાય, સમજ્યા? એને કાંઈ સંબંધની વેલ્યુ ન હોય અને એ બાજા જ કરે, રોજ બાજા જ કરે, તો એ વધારે પડતો સંબંધ પકડે. છોકર મતમાં જાય એટલે તમે બેનની વાત કરી રહ્યા છો. જુઓ, બેનના હજી લગ્ન નથી થયા, અને આમ પણ એ નાની છે તો નાની જ રહેવાની છે. એટલે છે ને પપ્પા, મહેરબાની કરીને બેનનો વાંક નહીં કાઢતા. આમાં વાંક છે ને મારી પત્નીનો અરે છે. નાની નથી, એના છે ને 30 વર્ષ છે. હો, હા તો એ એમ કહી શકે મને આ નથી ગમતું ને ઓલું નથી ગમતું ને આ ઠેકાણું ન હાલે ને ઘરનું મકાન જોવે, ઘરની ગાડી જોવે, છોકરો ભણેલો નથી, બધું સારું હોય ને તો કે એ તો 2 વ્હીલમાં લઈને જોવા આવ્યા હતા. લે, એને 4 વ્હીલ નથી. બરાબર જ છે ને. હવે હા, ઘણા છોકરાને જોવા આવ્યા હતા ત્યારે બેનની ડાબી આંખ પણ ફરકી હતી. હવે અપશુકન થાય તો પછી કઈ થોડી લગ્ન કરાતા હશે? અરે આ બધું પરફેક્શન હોય ને તો જ મારે મારી બેનને પરણાવવાની થાય છે. અરે મારું એમ કહેવાનું, આવી બધી છે ને અંધશ્રદ્ધાવાળી વાતમાં તારે ન માનવાનું હતું. ભણેલો ગણેલો છે અને એને કંઈક સમજાય ને હવે બીજા પારકા ઘરે વળાવવાની હોય. આમણાં જો અહીંયા રહે ને તો ઝઘડા વજા કરશે. તો ઝઘડાઓ વધ્યા કરે, એમાં વાંક છે દામિનીનો. તો તમે આ શબ્દો જે અહીંયા મારી સામે બોલો છો એ દામિનીની સામું જઈને બોલો ને. ઘરના વડીલ છો તમે. આ તમે કાંઈ નથી કહી શકતા તો મારા ઉપર શું કામ ભાર નાખો છો? અરે દામિનીને તો પછી આખી જિંદગી આ જ કાઢવાની છે. હવે જેવી હોય એવી આપણે છે ને એને આપણે નિભાવવાની છે, સમજ્યા? અને કાંઈ એક હાથે તાળી ન પડે, સમજ્યા? બે હાથ તાળી પડે. એટલે જેટલો દામિનીનો વાંક હોય એટલો સામે મીરાનો વાંક હોય. મીરા તો આપણી દીકરી છે, સમજ્યા? એટલે એને આપણે 2 શબ્દો કહી શકવી. હવે બોલીને કંઈક 2 શબ્દ કીધા હોય અને એને બાપને જઈને કીધા હોય ને તો એ ખરાબ લાગે. ખરાબ શું લાગે? અને આવી ધમકીઓથી કઈ ડરવાનું થોડી હોય. આમ તો ડરી ડરીને આપણે બધી બાજુ રહેવાનું થશે. ચોખ્ખી વાત છે, મારી પત્નીને ઘરમાં રહેવું હોય તો રહે, નો રહે તો કાંઈ નહીં, મને કોઈ ફરક નથી પડતો. અરે દુનિયાને જવું હોય ત્યાં જાય, તેલ લેવા જાય ને ખાડામાં પડે બધા. હું શું કરું એમાં? કેવી વાત કરે છે તું? આવી વાત કરવાની હોય? ચોખ્ખી જ વાત છે, મારી પત્નીનો વાંક છે તો છે, દેખીતી રીતે દેખાય છે બધાને. અરે તારી પત્નીનો વાંક નથી, એ કઈ હાવ ખોટી રીતે ન બાંધતી હોય. આપણે મીરાનો હોત ને વાંક કહેવાય. હવે આ ખબર ન પડે તને?
આપણે છે ને મીરાને નાનેથી મોટી કરી છે એટલે આપણે એના સ્વભાવની એના વર્તનની બધી આપણને ખબર જ હોવી જોઈએ. પણ તને તો બસ મીરા મારી બેન વાલી જ હોય. કોઈ ભાઈને એની બેન વાલી ન હોય એવું ન બને. બધાને માવતરને એની દીકરી વાલી હોય, બધાની વાલી જ હોય. પણ પછી છે ને આપણે સાચું શું છે, ખોટું શું, કાળું શું, ધોળું શું, એ બધી કલર પારખતા આપણને આવડવા જોઈએ. હા તો ચાલો કલર પારખી લીધો. હવે શું કરશું? હા તમારે બેનને સમજાવવી હોય તો બેનને સમજાવો, મારી પત્નીને સમજાવવી હોય તો એને સમજાવો, તમને સોંપ્યું. જાઓ. ઓલું કહે છે ને વડીલો હોય ને તો જ ઘરમાં શાંતિ રહે. વડીલનું તમે ન માનો ને તો અશાંતિ જ રહે. જોયું? આપણા ઘરમાં તારે મારી વાતે સાંભળવી નહીં. મને આ અશાંતિ છે ને ખટકે છે આંખના કણાની જેમ. એટલે હું એટલું બધું પેટ બળતરા કરું છું. તો મને ખટકે છે તો હું શું કરું? ઓફિસનું કામ બંધ કરીને, ઓફિસ બંધ કરીને, તાળા મારીને આખો દિવસ એને સમજાવતો ફરું? પપ્પા તમે જેને મગજ ખરાબ ના કરો, મારું કામ અટવાય છે. જાઓ. તું નથી મગજ સમજતો. ખરાબ કરી નાખ. દામિની બેટા, હા મમ્મી. રસોઈ બની ગઈ? બની ગઈ. હું એમ કહેતી હતી કે આપણી માસીના ઘર લગ્ન આવ્યા છે તો હું 10 દી વહેલા જાઉં ને તો તમારા કબાટમાં છે ને મારી નવી સાડીઓ ને બધું પડ્યું છે. મને ખબર છે તમે જે કબાટમાં મુકાવડાવ્યું હતું ને, પણ મેં તો સામાન બધો બહાર કાઢી નાખ્યો છે. એટલે બીજી જે તમે વધારાની વસ્તુઓ કીધી હતી ને એ કાઢી છે. પણ બીજું બેટા, કંઈ જોઈએ છે એમાંથી? હા, મને કબાટની ચાવી આપો. મારે ઘરેણા પડ્યા છે ને એ પહેરવા માટે લેવાના છે. અત્યારે જ જોઈએ છે? હા, અત્યારે આપો ને. ઠીક છે. તો તમે ક્યારે જવાનું નક્કી કર્યું છે? લગભગ 1-2 દીમાં નીકળો હવે એમ. પેકિંગ કરવું હશે ને? કંઈ નહીં, એક કામ કરો, 2 મિનિટ ઉભા રહો, હું ચાવી લેતી આવું. હા, કબાટમાં જ છે. હજી કેટલી તૈયારી કરવાની? એક તૈયારી થોડી હોય. ફટાફટ તૈયારી કરું. દામિની જલ્દી. મમ્મી, હા, ચાવી નથી મળતી. શું? મેં કબાટમાં જ લટકાડી હતી, સામાન કાઢ્યો અને પછી મેં કબાટ બંધ પણ કર્યો હતો, મને યાદ છે. પણ અત્યારે ચાવી ત્યાં નથી. આ બેનબા આવ્યા હતા ને તો એમની સાથે વાત કરવા લાગી ને એમાં ચાવી પાછી લેવી ભૂલી ગઈ. બેટા ચાવી તો સાચવવી જ હોય ને. હા, વહુ હોવાના નાતે આખા ઘરની જવાબદારી તમારા ઉપર છે. ચાવી આવી રીતના ખોવાઈ જાય તો મારે શું કરવાનું? તમારી વાત સાચી છે, પણ ખબર નથી પડતી કે ચાવી ગઈ ક્યાં. ચાવી ત્યાં જ હતી, અચાનક બેનબાએ લીધી હશે. ના ના, મીરા થોડી લે. અને લેવી હોય તો પહેલાં તમને પૂછે ને. તમારા આવડા હાથે કંઈક મુકાણી છે. તમે ફટાફટ ચાવી ગોતો. મારે બહુ બધી તૈયારી કરવાની છે દામિની. કારણ કે માસીના ઘરે લગ્ન છે અને માસી છે ને મારા કરતાં નાની છે. મારે મામેરું ભરવાનું છે. એ રૂપિયાથી લઈને ઘરેણા બધુંય કબાટમાં છે. પણ મમ્મી, ચાવી હું 2 જગ્યાએ જ મૂકું છું. એક તો અમારું ડ્રોવર છે ને એમાં, અને બીજું કબાટની ઉપર. બેમાંથી એકેય જગ્યાએ નથી. આવું થોડું હાલે દામિની વહુ. તમે એમ કહી દો કે ચાવી ક્યાંય નથી. હા, તમારી જવાબદારી છે બેટા. આમ જવાબદારી તમારે સંભાળવી પડે ને. તમારી વાત સાચી, પણ ખબર નહીં અત્યાર સુધી કે મારાથી આવું કંઈ થયું છે. આજે પહેલી વાર ભૂલ થઈ ગઈ. કોઈ અવળા હાથે જતી રહી હશે તો ઘરમાં કોઈ આવ્યું તો નહોતું, મને ખબર છે ત્યાં સુધી. અરે અવળાથની વાત જ નથી. ભૂલ છેલ્લી હોય કે પહેલી, ભૂલ કહેવાય ને બેટા. તમે આમ ધ્યાન નહીં રાખો તો પછી આ ઘરમાં બધી વસ્તુ આમ તેમ પડી હોય એનું કોણ ધ્યાન રાખશે? મમ્મી, મેં હાથે કરીને થોડી આવું કંઈ કર્યું છે. હવે થઈ ગઈ ને ભૂલ, એને હું બદલી તો નહીં શકું, પણ હું છે ને આખા ઘરમાં બીજે બધે પણ ગોતી જાઉં. કદાચ ક્યાંક મુકાઈ ગઈ હોય. ગોતવામાં ટાઈમ કાઢો, બરાબર છે. મારે જવાનું તો મોડું થશે ને. હજી કેટલું કામ બાકી છે. અમુક વસ્તુ લેવા જવાની બાકી છે. આના કરતાં તો મેં જ રાખી હોત ને તો સારું હોત. ખોટી બે જવાબદારી તમારા ઉપર થોપી હોય ને એવું લાગે છે. આઈ એમ સોરી મમ્મીજી, હવે હું આવી ભૂલ નહીં કરું. જુઓ, તમે છે ને દેવાંગ સુધી આ વાત ન પહોંચાડતા. દેવાંગની વાત ક્યાં જ બેટા આમાં? દેવાંગ આ ઘરનો દીકરો છે. મારે એને તો વાત જણાવવી પડે ને, કારણ કે એમાં બધા કિંમતી દાગીના છે અને ઉપરથી રોકડ રકમ. હા, તમે તો કહી દીધું ચાવી ખોવાઈ ગઈ. હવે મારે હું સમજવાનું? મારે હું લાઈન લેવાની?
ના ના, આમાં ભૂલ બધી મારી જ છે. તમે તો તમારી જગ્યાએ સાચા છો. એક વહુ તરીકે તમે બધી જવાબદારી મને સોંપી હતી, પણ ખબર નહીં એટલી મોટી ભૂલ મેં કેવી રીતે કરી. એટલી મોટી જવાબદારી મારી માથે હતી અને મારા મગજમાંથી કેવી રીતે નીકળી ગઈ. હા તો ઠીક છે, મીરા હતી અને તમે એનું નામ દીધું, બરાબર છે. કાલે હવે કોઈ અજાણી વ્યક્તિ સામે હોય તો તમે એનું નામ દઈ દો, અને કંઈક એવો બનાવ બની ગયો તો મારે હું એને પકડવા જવાનો? ધ્યાન રાખો ઘરનું બેટા, તમે આ ઘરની વહુ છો, બરાબર છે. આ યોગ્ય નથી. હું ચાવી ગોતી લઉં. બોલો લ્યો, ભૂલ થઈ ગઈ. હા મહેશભાઈ, શું? અરે ના ના, એ તો મારા પપ્પા બાજુમાં હતા ને એટલે માથાકૂટમાં ને માથાકૂટમાં ભૂલાઈ ગયું છે. ના ના, એવી કોઈ માથાકૂટ નહોતી. આ તો બસ એ અમારી વ્યવહારિક વાતો ચાલતી હતી, એમાં રહી ગયું છે. કાંઈ નહીં, તમે મોકલાવી દો ને, હું ફરી પાછું જોઈ લઈશ. હા હા, ઓકે. સોરી હા, તમને ડિલે થશે એના માટે. હા હા, કાંઈ નહીં, થેન્ક યુ. હા. અરે અશોકભાઈ, તું કેમ છે? બસ સારું છે. કેમ આમ અચાનક તને આજે તારા દોસ્તની યાદ આવી? હવે વાત જ એવી છે ને, એટલે ન છૂટકે આવવું પડ્યું. આમ પણ આ તું કંઈક કામની વાત કરવાની હોય ને ત્યારે જ મને મળવા આવે છે. એ સિવાય તો ક્યાં મારી ક્યારેય કંઈ યાદ આવી છે? આ સ્કૂલમાંથી છૂટા પડ્યા પછી તો બસ આ સોસાયટીમાં આમ નજીકમાં રહીએ છીએ, એ જ દોસ્તી છે આપણી. આ ક્યારેક મળીએ, ક્યારેક ના મળીએ, ક્યારેક તું મને બોલાવે, ક્યારેક હું તને બોલાવું. આ પછી પણ છે ને દોસ્તીને નિભાવતા રહેવું જોઈએ. એ વાત હાચી, પણ અત્યારે તો હું વાત કરે ને તો તું એમ જ કંઈક તારે કામ હોય ત્યારે જ આવીશો, તું સ્વાર્થી લો છો એમ જ મને કહીશ. ના, આ તો ખાલી કહેવાની વાત હતી, બાકી એવું થોડી છે મારા મનમાં. આ તું મારો ભાઈબંધ છે યાર, અને આમ પણ મને આજે યાદ છે આપણે બંને જણા ભાઈબંધો પાછલી બેન્ચીસે બેસીને જે મસ્તી મજાક કરતા હતા, ભૂલી ગયો કે શું? અરે જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તું પહેલાં ઊભો રહેતો હતો, અને તને જ્યારે સ્કૂલ છૂટીને પહેલાં 4-5 પેલા મુગેમ્બો દોસ્તારો આપણા મારતા હતા ત્યારે હું તો બચાવવા આવતો હતો. આ બચાવી નહોતો શકતો ને થોડોક માર મને પડતો તો, એ વાત અલગ છે. હા, એ વાત એ હાચી, પણ તું ભણ્યો તે જો તું હોશિયાર છે ને હું વધારે ભણી ન ગયો. સ્કૂલ પછી એ તો તું મારી સાથે નહોતો ને એટલે, બાકી સ્કૂલમાં તો દર વખતે હું તને પેપર કોપી ટુ કોપી પેસ્ટ કરાવતો હતો. હવે હળવું હળવું બોલ ને, કોઈ સાંભળશે તો પછી મારું શું ન્યા આવે, તારું શું થવાનું છે? હવે દોસ્તારો છીએ, અને આમ પણ હું તો કહું છું કે આમ જો આ સ્કૂલ લાઈફ હોય કે પછી કોઈ પણ લાઈફ હોય, આમ બધાની સામે આપણું બધું ખુલ્લું હોવું જોઈએ. શું કામ ને છુપાવવા જેવું કંઈ છે નહીં, તો ડરી ડરીને જીવવાનું. હા, પણ જો મારું મોઢું જોઈને તને એવું નથી લાગતું કે આને પૂછું કે શું કામ છે? આઈ થિંક તું એક મિનિટ, ફોન આવ્યો છે. હા, ખરા સમયે જ ફોન આવે છે. મને લાગે છે કે તું કોઈ ટેન્શનમાં છે. બહુ ટેન્શનમાં થોડાક નહીં. જો મારે છે ને 30,000 રૂપિયા જોતા છે, અને 2 દી પછી પાછા આપી દઈ. 30,000 રૂપિયા? પણ કેમ, શું થયું? એમાં એવું છે ને કે મેં એક જણા પાસે મારી મમ્મી બીમાર હતા ને ત્યારે લીધા હતા, અને આજે જ એને દેવાના પાછા, તો મારી પાસે અત્યારે નથી થયા. એટલે મારો પગાર થાય પણ 2 દિવસ પછી. ના, તું ટેન્શન નહીં લે, પૈસાની વ્યવસ્થા હું કરાવડાવું છું. હા, ઊભો રહે 1 મિનિટ, હું પૈસા મંગાવી લઉં. દામિની, તારી ભાભી ઈ ના નહીં પાડે ને પૈસા દેવા. થોડી પાડે, હવે હમણાં લઈને આવશે હું કહીશ એટલે. દામિની, શું છે? તું કામમાં હતી ને? શું છે શું નહીં, મહેમાન આવ્યા છે, મારો ફ્રેન્ડ છે. એમના માટે ચા પાણી નાસ્તો. ચા પાણી નાસ્તો મારે કાંઈ નથી કરવું અત્યારે, એક ઉપાધિ છે એનું કાંઈક કરીને. હા હા, કરાવું છું. મને એમ કે થોડું શાંતિથી વાત કરું. આપણી તિજોરીમાંથી પૈસા કાઢી અને 30,000 રૂપિયા અત્યારે આપ મને, મારે અશોકભાઈને મદદ કરવા માટે આપવા છે. નહીં મળે. નહીં મળે? હું બે પહેલા જ કીધું તું ને કે રહેવા દે ને. અરે ભાઈ તું શાંતિ રાખ ને. નહીં મળે એટલે શું છે આ? અહીંયા બધાની સામે મારા મિત્રનું અપમાન કરે છે તું. નહીં મળે મતલબ? પૈસા એટલે? અરે કઈ બોલવાનું નથી, તું પૈસા લઈ આવ પેલા જા. પણ પૈસા લાવવા માટે ચાવી તો જોશે ને? ચાવી તો હા, તો સાવી આપ ને. ખમને ભાઈ, ચાવી મારી પાસે નથી, ચાવી એની પાસે જ રહે છે. છે. ચાવી તો તારી પાસે હતી. કેમ? હા, ઘરેણા મૂક્યા હતા તિજોરીમાં ત્યારે તારી પાસે તો ચાવી હતી. ચાવી ખોવાઈ ગઈ છે, મળતી નથી. શું નોનસેન્સ જેવી વાત કરે છે? અક્કલ બકલ છે કે નહીં? હા, તિજોરીની ચાવી ખોઈ નાખી.
હવે કબાટમાં કોઈને કંઈ કામ હશે તો શું કરશે? હું ગોતું છું જો મારે પૈસા જોઈએ છે, મને ચાવી સાથે કઈ લેવા દેવા નથી. ચાવી તને આપી હતી, જવાબદારી તારી હતી, તારે સાચવીને મુકાય ને. તમારી વાત સાચી પણ તમારા ફ્રેન્ડ ઊભા છે ને જરાક શાંત અરે ફ્રેન્ડ ઊભા હોય તો ભલે ને ઊભા, આ ઉધાર વગરનું થયું છે. જ્યારે હોય ત્યારે બસ મારી બેનનો વાંક કાઢતી ફરે છે. એના વાંક કાઢવામાંથી ઊંચી આવે તો કઈ ક્યાં જ રહે ને. ઝઘડો આમાં આ બધી વાત ક્યાં વચ્ચે આવી શાંતિ શેની રાખ શાંતિ રાખું ભાઈ? રોજનું થયું છે. આખો દિવસ કામે જઈએ ને તો ત્યાં મારા પપ્પાને મોકલશે, પપ્પાને મોકલીને પણ આજ માથાકૂટ કરાવશે. અને અહીંયા મેડમોને ચાવી ખોઈ નાખવી છે. અરે એક જ કામ હોય છે, એક કામમાંથી પણ મગજ નથી ચાલતું તારું. ગોતું છું ચાવી શાંતિ રાખો ચાવી ગોત પહેલા જા. શાંતિ રાખો, પાછી મને સલાહ આપે છે તે વળી. જોયું ને, આ છે તારી ભાભી. હા, મને દાબમાં રાખે છે જ્યારે હોય ત્યારે. વાંધો નહીં. આમ જો હું છે ને પછી આવે પછી નહીં, તું ઊભો રહે અહીંયા. શું કામ હતું પપ્પા? એટલે પણ તું આ ક્યારની મોબાઈલ લઈને બેઠી છો, આખા ઘરમાં બધાને ચિંતા છે, તને કોઈ પ્રકારની ચિંતા નથી? શેની ચિંતા? ઓ ચાવીની ચિંતા ને? મને તો ચિંતા જ છે, પણ પપ્પા મારા ચિંતા કરીએ શું થવાનું કહો તો? અરે પણ તું કંઈક ગોત તો ખરી કે ક્યાં મુકાઈ ગઈ છે. કોઈ ભૂલમાં મુકાઈ ગઈ હોય ને તારે વળે કંઈક આડી આવી હોય તો બધા ચિંતામાં છે ને દોડાદોડી કરે છે ચાવી માટે. પપ્પા જો જે વસ્તુ ખોવાઈ ગઈ હોય ને એને શોધવાની હોય, જાણી જોઈને ક્યાંય મૂકેલી વસ્તુઓને શોધવાની હોય. એટલે તું કહેવા શું માગે છે? કહેવા બીજું કંઈ નથી માંગતી, પણ હું શું કરું? મારો આખો રૂમ મેં તપાસ કર્યો છે, ચાવી મને ક્યાંય મળી નથી. અને ભાભીની તિજોરીમાં એવું તો શું છે કે ચાવી ગોતવી જ પડે? પણ હવે ખોવાઈ ગઈ છે તો ગોતવી તો પડશે જ ને. પડે ચાવી ગોતવી પડશે, એટલે આજ નહીં તો કાલ ગોતવી તો પડશે જ ને. અને તું એમ કહેશે કે જાણી જોઈને કોકે મૂકી હોય તો એ તો એને જ ખબર હોય. પપ્પા આપણે આ વાતની બહેસ શું કામ કરીએ છીએ? ચાવી ખોવાઈ ગઈ છે તો નવી ચાવી બનાવડાવી લો ને, વાર કેટલી લાગશે? એટલે પણ આખું તાળું તોડવું પડે એના માટે. એમ ચાવી ન બને, પહેલાં તાળું તોડવું પડે ને એ જે આપણે લોક છે ને એની ચાવી બને એની, સમજ્યા? એની માટે એ આખું તાળું તોડવું પડે, નવું નાખવું પડે. હવે તિજોરી નવી લેવી પડતી હશે ને? તિજોરી ન લેવી પડે, પણ એ જે ઓરિજિનલ કહેવાય, સમજ્યા? એટલે આપણે તોડવાની હિંમત નથી કરતા. જો મળી જતી હોય ને તો એ કાંઈ કરવું નહીં, માથાકૂટ કરવી નહીં. બાકી એ આવે પછી આપણે ડુપ્લિકેટ નાખવી, ડુપ્લિકેટ જ કહેવાય, તો તરત ખુલી જાય, બધાથી ખુલી જાય. આ એક ગેરંટી આવે આની. હે ભગવાન, તમને શું કહેવું મારે? પપ્પા આપણે તિજોરીની વાત સિવાય, મતલબ કે ચાવીની વાત સિવાય બીજી કંઈ વાત ન કરી શકીએ? જો મારે મારું મોઢું ખોલવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ થાય છે જે કહેવા જેવી નથી. એટલે તું હું કહેવા શું માગે છે? ચોખ્ખી વાત કર તો ખબર પડે ને. પપ્પા તમને શું લાગે છે આ ભાભી આટલા સીધા છે કે ચાવી ખોઈ નાખે? બિલકુલ નહીં. ભાભી બહુ હોશિયાર છે. તમને શું ખબર કે ભાભીની તિજોરીની ચાવી ખોવાઈ જ ગઈ છે? તમે લાંબો વિચાર કર્યો? ભાભીની તિજોરીમાં 10 તોલા સોનું પડ્યું છે, ઘણી બધી બીજી કિંમતી વસ્તુઓ પડી છે, રૂપિયા પડ્યા છે. ચાવી ખોવાઈ ગઈ, કાલ સવારે ભાભી તમને એવું કહી દેશે કે કોઈ ચોર આવ્યું હતું, કોઈએ ચોરી કરી લીધી, તો તમે માની જશો? એટલે તું આવો ગંદો આરોપ નાખે છે તારે ભાભી ઉપર? અરે પપ્પા ભાભી ઉપર આરોપ નથી નાખતી, હું તમને સચ્ચાઈ દેખાડી રહી છું. જો આ ભાભી છે ને પ્લાનિંગથી ચાલે છે. અને રહી વાત તિજોરીની ચાવીની, તો તિજોરીની ચાવી મેં ભાભીને સંતાડતા જોયા છે. હું વાત કરે છે? તું સાચું બોલે છે? તે જોયા હતા? હા પપ્પા, તિજોરીની ચાવી ભાભીએ સંતાડી છે. ભાભીનો પ્લાનિંગ હતું કે તિજોરીની ચાવી ખોવાઈ ગઈ છે એવું કહી દેશે અને કાલ સવારે એવી વાત કરી નાખશે કે જે ઘરેણાં હતા, જે રૂપિયા હતા એ ચોરાઈ ગયા છે. પછી તો શું થવાનું? પછી તો કંઈ થવાનું નથી ને. અરે ના ના મીરા, તારે કંઈક બીજું બેડે કંઈક બીજું મૂક્યું હોય ને તને કવડે આવું દેખાણું હોય, તારો વહેમ હોય. બાકી દામિની કાંઈ હાવ આવું ન કરે, સમજ્યા ને? તું જેવું વિચારે છે ને એવું તો એ ક્યારેય ન વિચારે. એ આ ઘરની વહુ છે, એ હું કેમ એવું આવું ગંદુ વિચારે? હે ભગવાન, સારું તો ન માનો મારી વાત, બીજું શું? જો પપ્પા તમારે મારી વાત માનવી ન હોય ને તો આ વાતની બહેસ આપણે નહીં કરીએ. અરે પણ હું એમ કહું છું કે હાલ આ ચાવી તો એક બાજુ પડતી મૂક, પણ દામિની અને તમે બી આખું દી ઝઘડા શું કામ કરો છો? મને એ થાય છે. બાજા જ કરવું એ હું આપણે કંઈ સારું લાગે? સંસ્કારી દીકરીને હું આ નિશાની છે? હું ક્યાં ઝઘડો કરું છું? મેં તો ભાભી સાથે વાત કરીને સોલ્યુશન પણ કરી નાખ્યું હતું. હું અને ભાભી તો ફ્રેન્ડ્સ બની ગયા છીએ. પછી મને ખબર પડી કે ભાભીના વિચારો બહુ ગંદા છે. ભાભી આપણા ઘરને પાયમાલ કરવા માંગે છે પપ્પા. અને અત્યારે તમે મારી વાત નહીં માનો ને તો યાદ રાખજો, આપણા ઘરનું ભવિષ્ય બહુ ખરાબ છે.
ના ના એવું ન બને, કારણ કે હું દામિની આખા ખાનદાનને ઓળખું છું. કે એને ખાલી દામિનીને નથી ઓળખતો, એનું આખું ખાનદાન સારું છે, સમજ્યા? જરૂરી છે કે આખું ખાનદાન સારું હોય તો માણસ સારું જ નીકળે. ઘણા લોકો છે જેના માવતર આખી જિંદગી સેવા પૂજા કરીને મરી જાય છે અને બાળકો દારૂ પીતા હોય છે, જુગાર રમતા હોય છે, ચોરી કરતા હોય છે. જરૂરી નથી પપ્પા કે મા બાપ સારા હોય ને તો એનું બાળક સારું જ હોય. જો હવે એ જેવી હોય એવી, કે આપણે દામિનીના ઘરની બહાર તો કઢાય નહીં. તું કહેતો તો કાઢી નાખવી. પૂછી તો શકીએ ને, વાત તો કરી શકીએ ને. અને હું તમને એમ કહું છું કે મેં ભાભીને ચાવી સંતાડતા જોયા છે, તો તમે મારી વાત પર ટ્રસ્ટ ન કરો તો કંઈ નહીં, તમે જાતે જઈને જોઈ લો. જો ત્યાં ચાવી ન નીકળે તો મને કહેજો. કાંઈ વાંધો નહીં, હું જોઉં છું, સમજ્યા? અને જો એ વાત સાચી નીકળશે ને ત્યારે હું તને કહે, સમજ્યા? કોઈ કામ મારું ટાઈમે નહીં થાય. કબાટની ચાવી ખોવાણી બરાબર છે, અમારે કોને દોષ દેવો? એક આનો વાંક કાઢે, મમ્મી શું થયું? કબાટની ચાવી મળી ગઈ? શું મળે? કાંઈ મળી અરે નથી. ઉપર નીચે અહીંયા ત્યાં બધું ફેંદી નાખ્યું છે. આખું ઘર છે ને મારું બહાર છે, બહાર. અરે મમ્મી શું નથી કર્યું મેં? હા મારો ઘર, મારી રૂમની અંદર જોઈ જુઓ તમે, બધો સામાન બહાર પડ્યો છે. જેટલું કબાટની અંદર મૂક્યું તું, માળિયા ઉપર મૂક્યું તું, બધું કાઢ્યું, બધું કાઢીને બધા ડબ્બા ખોલી નાખ્યા, બધી વસ્તુ ખોલી નાખી, બધું ફેંદી નાખ્યું મમ્મી. ચાવી ક્યાંય ન મળી. આ બધા કામમાં કોણ આસ તારી બેયડીના? તારી બાઈથી ને એક ચાવી નથી હસવાતી. અરે એને ના પાડી દેવી હતી મને કે મમ્મી હું આ જવાબદારી નહીં લઈ શકું, તમે તમારી પાસે ચાવી રાખો. તો એને આપત જ નહીં. અરે એક નંબરની હરામખોર પત્ની ભટકાણી છે મને. હા, કોઈ વસ્તુ યાદ નથી રહેતું. એને કોઈ પણ વસ્તુ આપી હોય ને પછી ધ્યાન આપણે રાખવાનું. જો આપણે ધ્યાન ન રાખીએ ને તો એ ભૂલી જશે, અને ભૂલી ગયા પછી રોજ સાંજે આપણે શું કરવાનું? આપણે બધી વસ્તુઓ એને ગોતાવવાની, અને બધી વસ્તુઓ મળ્યા પછી મહારાણી એમ કહેશે કે હા મેં અહીંયા મૂકી હતી, હવે યાદ આવ્યું. એનું યાદ આવવું કે ન આવવું એને મારે કોઈ લેવા દેવા નથી, બરાબર છે? મને એ તું કે મારે માસીના ઘરે કાલે જવાનું છે, તો એની તૈયારી કરવા માટે મારે શું કરવાનું એ કહી દે. મમ્મી તમે મને એ વાત સમજાવો. હા તમારે માસીના ઘરે જવું છે એ તો ઉપાધિ છે જ, પણ મારે મારા મિત્રને પૈસા આપવાના હતા. હા તમને ખબર છે, હા મારો મિત્ર ગઈકાલે આવ્યો હતો, સાંજ સુધી રોકાણો, પણ ચાવી ના મળી. છેવટે હાથ જોડીને મારે કહેવું પડ્યું કે પહેલા આજે નહીં કાલે પધારજો. હવે આજે સાંજ પડવા આવશે તો હું જવાબ શું આપીશ? બોલો ને મમ્મી, કહેશો તમે મને? હો વાતની એક વાત, આ ઘરની જવાબદારી જો એનાથી ન સંભાળાતી હોય ને તો એને કહી દેજે હવે ચાવી મને આપી દે, અને એ કબાટમાં કઈ વસ્તુ નથી પડી તું મને કે. બધા દાગીના મારા, તારી ઘરવાળીના, બેનના કન્યાદાનના બધા દાગીના એમાં છે, રોકડ રકમ પૂરા 50 લાખ રૂપિયા એમાં પડ્યા છે, બરાબર છે? તો ખબર છે, તું કહી દેજે એને, જો આમાંથી કંઈ પણ છું ને તો એના પગ આ ઘરમાં નહીં હોય. મમ્મી કબાટ તોડાવી નાખવો છે? એનો કબાટ છે, હવે તૂટે તો એનો, રહી તો એનો. આપણી બધી વસ્તુઓ કાઢીને નવો કબાટ લઈ આવશું આપણે. વાંધો નહીં, તાર પપ્પાને વાત કરજે કે કબાટની ચાવીને તાળું તોડાવી નાખવું છે, ચાવી મળતી નથી, બરાબર? પછી ખબર પડશે કે હું હંગામો થાય ઘરમાં. તો પછી મમ્મી શું કરી શકું હું આમાં? હું પણ તમારી જેમ ફસાઈને બેઠો છું, મારા પૈસા પણ ત્યાં જ અટવાઈને પડ્યા છે. અને આમ પણ આવી બે જવાબદાર વ્યક્તિને હવે ઘરમાં રાખવી પોસાય એમ નથી. હું એક કામ કરવા માંગુ છું. એક કામ કરો, હા બધાને ભેગા કરો અને કહી દો કે દામિની સાથે આપણે નથી બગતા. જાઓ કેજે ને બધાને સામે ખબર પડે. આમ તો બાય સામે કઈ બોલતો નથી, જોશું કેવો બોલશો. આજ બોલજે એટલે મને દેખાય. અરે છૂટા છેડા આપી દઈશ. તમને શું લાગે છે હું પપ્પાની જેમ બીકણ બાયલો છું? છૂટું કરવાથી કઈ સાવી પાછી નહીં આવી જાય, બરાબર? તું મને ન રમાડું, તારી માં છું. તને નાનાથી મોટો મેં કર્યો છે, બરાબર છે? ખોટા નાટક બંધ કરી દે તારા. તો પછી મમ્મી મારે કરવાનું શું? મને એ કહો ને તમે. એક તો મને કઈ સમજાતું નથી, ચાવી ગોતું છું તો એમાં કઈ ધ્યાન આપવા દેતા નથી. અહીંયા કોઈને કોઈ આવીને બૂમ બરાડા પાડે છે, ચાવી મળી, ચાવી મળી. હવે એમાં તમે ઊભા હતા તો તમે મળ્યા, તો તમને પૂછું છું કે તમને મળી કે નથી મળી? તમે ઉપર ગોતતા હતા ને. મને મળી હોત તો હું અહીં તારી સામે ન ઊભી હોત, આમ બળતરા હોતી, બરાબર છે? સરખી અને રીતે. હવે તો છે ને હો વાત નહીં કરજો, બધાને ભેગા કરો અને બધાને પૂછો કોઈ લીધી છે કે કોઈનાથી મુકાણી છે, એ ખબર પડે. લીધી છે કે મુકાણી છે શું એ તો જેની જવાબદારી હોય એને ધ્યાન રાખવું પડે. અને આમ પણ પહેલેથી જ નિયમ છે, ચાવીને છે ને આપણે જે જગ્યાએ બધી ચાવીઓ મૂકીએ છીએ એનાથી દૂર અલગ ખાનામાં મૂકવાની છે. બધા ખાના ચેક કર્યા પણ એમાંય નથી. એક કામ કરો, બધાને ભેગા કરો અત્યારમાં જ ખબર પડે. હું લઈને આવું છું. અરે મમ્મી ઊભા તો રહ્યા હોત, એને કહેવાનો હતો પણ કાંઈ નહીં. હા દામિની,
કાલ સાંજે બધાય કહેતા હતા કે કાલ ચાવી મળી જાહે. હા, બીજી રાત થઈ છે, કોઈ ચાવી ગોતી? બધાયને ક્યાંથી કહેવાનું છે? જેને ખોઈ છે એના ઉપર ભાર છે. મમ્મી ન મળે ચાવી, કારણ કે તિજોરીમાં 10 તોલા સોનું છે, પૈસા છે, બીજી મોંઘી મોંઘી વસ્તુઓ હોય. હવે ચાવી મળે ને એવી આશા મને તો નથી. મને તો છે ને હવે ડર લાગી રહ્યો છે કે સોનું છે, પૈસા છે, બધાને ખબર છે. આ કોઈક ચોરે આ બધું ચોરી કરીને ચાવી સંતાડી તો નથી દીધી ને કોઈ જગ્યાએ? મમ્મી કળિયુગ છે હા, અત્યારે કોઈનો ભરોસો ન કરાય. આ કાલે જ પેપરમાં આવ્યું હતું, પત્નીએ પતિના 15 ટુકડા કર્યા ને ડ્રમમાં સિમેન્ટમાં નાખી દીધા. શું હા, શું હા, તારા ઉપર જ શક છે અમને લોકોને. આમ શક પણ હોય ને તો ચોરી થાય ને પછી કરજો મારા ઉપર. લે મમ્મી એટલો તો વિચાર કરો, મારે ખાલી ચાવીને શું કરવી હશે? નહીં, નહીં. મારે ચોરી કરવી હોય તો હું ચોરી કરી લઉં, પછી ચાવી સંતાડું. ડેફિનેટલી કેવી રીતે કહી શકે કે અંદર એમાં- ચોરી નથી હા, થઈ? ચોરી કર્યા પછી ચાવી સંતાડી હોય તો રાઈટ, બરાબર છે. આટલી બધી શ્યોર છે, મને લાગે છે કે આણે જ ચાવી લીધેલી છે. ચાલ ચાવી કાઢ. તેમાં મેં ચાવી નથી લીધી, એમ તો જોર એવું થોડું કહે કે મેં ચોરી કરી છે. મેં ચોરી પણ નથી કરી. હવે રેવા દે ને. હવે તું કેટલી સારી છે ને કેટલી ખરાબ છે બધું હું જાણું છું. આમ પણ દાડે દિવસે તું બેનને બદનામ કરવામાં કઈ બાકી નહોતી મૂકતી. તો એકા હવે બીજા ઉપર આરોપ ન ઢોળો. મેન મુદ્દાની વાત કરો, બરાબર છે? ચાવી મને જોવે એટલે જોવે આજે, આ તો બોલો. જો તમારી વહુને અમે કોઈ છે શું? જો ચાવી ના મળે એમ હોય ને તો મેં નક્કી કર્યું છે કે મારે છે ને દામિની સાથે રહેવાનું થતું નથી. હું દામિનીને છૂટા છેડા આપું છું. જા. બરાબર છે. ખાલી એક ચાવી ખોવાઈ ગઈ એમાં તમે ખાલી એક ચાવી, 10 તોલા સોનું છે, પૈસા છે, કિંમતી વસ્તુઓ છે, કપડાં છે. ચોરી નથી કરી નાખ્યું એ બધું. પણ મારી વાત સાંભળો, ચાવી માટે કઈ આવો કોઈ નિર્ણય થોડો લેવાય. એક કામ કરો ને, આપણે ચાવી બનાવવાને જ લઈ આવો ને, બીજું ચાવી નાખી દે. અચ્છા, મતલબ બીજી ચાવી પણ કોઈ ખોઈ નાખે અને એકવાર ચાવી કોકના હાથમાં આવી જાય એટલે જે ચોરી કરવું છે ચોરી કરીને લઈને ફરાર થઈ જાય. અને પપ્પા તમે તો કહેતા હતા ને કે આપણે નવી ચાવી નથી બનાવડાવવાની, તિજોરી બહુ મોંઘી છે, તારું તૂટે એમ નથી. તો હવે તમે શું કામ આવું બોલો છો? મારી વાત સાંભળ, આમ જો હવે એ નથી મળે એમ એટલે પછી એ જ કરવું પડે ને. હવે તું જ કે આમ ચાવીની બાબતમાં કઈ છૂટાછેડા થોડા કરવાનો હોય પતિ પત્નીને. આ તારા ભાઈની જિંદગીનો સવાલ છે. જિંદગીનો સવાલ છે એટલે તો કહીએ છીએ કે ખોટું માણસ ઘરમાં રહેશે ને તો જિંદગી બગડશે બધાની. મેં પહેલા જ કહ્યું હતું ને કે ભાભી મને બિલકુલ ગમતા નથી. ખાલી આરોપો નાખવાના હોય ને તો હું પણ નાખી શકું છું કે ચાવી ત્યાં કબાટમાં જ હતી, પછી દેવાંગે લઈ લીધી હશે, તમે લઈ લીધી હશે. અરે આમ જો હવે તું એમ કે- અમારા ને અમારા ઘરમાં અમે લોકો શું કામ ને ચોરી કરીએ ભાઈ? તો આ મારું હા? ઘર નથી. તારું ઘર ક્યાંથી છે? એક મિનિટ. તું તો પારકા ઘરેથી આવેલી છે. દેવાંગ, તો ખોટા માણસોને તો આ ઘરમાં રાખવા જ ન જોવે ને. બિલકુલ નહીં, ધક્કા મારીને બહાર કાઢવા જોઈએ. બસ હા, ખાડી મૂકો આને ઘરની બહાર એટલે હા તો- દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અરે તમારે કાઢી મૂક્યું હોય ને તો કાઢી મૂકો, પણ આ આરોપની સાથે હું આ ઘરમાંથી નહીં જાઉં. અરે નહીં દામિની, કોઈને નથી જવાની જરૂર. ખોટા માણસ હોય ને એને જવાનું છે, તમારે નથી જવાનું અહીંથી. તમે કેવા હું માંગો છો? ચોખવટ પાડો. હા જો મીરા, હવે જે હોય સાચું કહી દે ને. હું શું સાચું કહી દઉં પપ્પા? મને શું કામ પૂછો છો તમે? જો ભાઈ મને આ વાતમાં કોઈ રસ નથી, જેને જે કરવું એ કરો. મીરાને શું કામ વચ્ચે નાખી રહ્યા છો પપ્પા? હા? પગર વાંકે. આ રહી ચાવી. અરે ચોર તમે જ છો. મતલબ કે પપ્પા તમે ચાવી ચોરી કરી નાખી હતી અને ઘરમાં બધાને માથાકૂટ કરાવતા હતા. આ હા? ચાવી તમારી પાસે ક્યાંથી આવી? હવે સાચું કહી દેજે હોય, નકર આ મારો હાથ અને તારો ગાળ. બાપ કોઈની દીકરી ઉપર હાથ ન ઉપાડે, પણ મારે છે ને એ ભંગ કરવો પડશે. પાપ લાગશે મને. જે હોય હાથ કહી દે ને, કરે જીભડો ખાઈ નાખી ઘરની બહાર કાઢી. કહું છું પપ્પા પણ કહું છું મતલબ કે ચાવી તે લીધી? ચાવી વિશે તને ખબર છે બધી? હા નહીં, ચાલ બોલ જલ્દી બોલ બોલ. ચાવી મેં જ લીધી હતી. જો એક દિવસ હું ભાભીના રૂમમાં ગઈ ને ત્યારે તિજોરીની ચાવી ત્યાં તિજોરીમાં જ લટકાતી હતી. મને વિચાર આવ્યો કે બધા ભાભીને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, એટલે હું જો આ ચાવી છુપાવી દઈશ ને તો બધો આરોપ ભાભી પર આવશે અને ભાભીને ઘરમાંથી કાઢી મૂકશે. હવે દેવાંગ, ખોટી છે ને આ ખોટી. હવે તારી બેનને ઘરમાંથી કાઢી મૂક. એક મિનિટ પપ્પા, ચાવી બેનબાએ લઈ લીધી હતી તો તમારી પાસે ક્યાંથી આવી? અરે હું જોઈ ગયો તો આને મૂકતા. પપ્પા મારે જોવું તું, સમજ્યા? આ સાચું ક્યારે બોલે છે, પણ આના છૂટાછેડા થાય છે છતાં એ મૂંગી બોલતી નથી કે આ મારી ભાઈની જિંદગીનો સવાલ છે. અરે ભાઈ ઉપર દયા ન હોય તો કાંઈ નહીં, તું એક સ્ત્રી છો અને તને સ્ત્રી પર દયા ન આવી, તું એનું ઘર ભાંગવા તૈયાર થઈ ગઈ. પણ તો શું કરું? મને આ ઘરમાં કોઈ પ્રેમ કરતું જ નહોતું. આ જ્યારથી ભાભી આવ્યા ને ત્યારથી બધા એમના જ વખાણ કરતા હતા. પ્રેમ કરવા માટે છે ને પ્રેમ આપણે આપવો પડે છે તો પ્રેમ મળે, એમને નો પ્રેમ મળે. છોડો ને પપ્પા, આપણે બેનબાને કંઈ નથી કહેવું. આ બધું કર્મ ઉપર છોડી દઈએ.
અત્યારે બેનબાને એ વાતની ઈર્ષા આવી ગઈ ને કે ઘરમાં નવી વહુ આવી છે તો મારું માન ઘટી ગયું છે. કાલે એ પણ પૈણીને જશે ને તો ત્યાં પણ એવું થશે, એમને વધારે રાખવામાં આવશે. પછી એમની દેરાણી હોય કે પછી એમના નણંદબા હોય, એમને પણ ઈર્ષા થશે જ ને. તો તમારી સાથે આવું થશે, તમારા પણ છૂટાછેડા થશે. શું બોલો છો તમે? હજુ મારી સગાઈ પણ નથી થઈ અને અત્યારથી આવું પ્રે કરો છો તમે? આ તું શું બોલી રહી છે? ભાન છે તને એનું? એ શું નથી કર્યું અમે તારા માટે? આ ઘરમાં તે જે વસ્તુઓ માંગી છે એ બધી વસ્તુઓ તારી સામે હાજર કરી આપી હતી અને દરેક બાબતમાં તું જ ખોટી હતી. હું જાણતો હતો છતાં પણ તારા જ પક્ષમાં બોલતો હતો. પૂછ ને તારી ભાભીને, એણે 1000 વાર તારી ફરિયાદ કરી હતી પણ એકેય વાર મેં તારી ઉપર ગુસ્સો કર્યો? તને ક્યારે આવીને કંઈ કહ્યું છે? હંમેશા તારા પક્ષમાં રહ્યા છતાં પણ તું આવું બોલી રહી છે કે તને કોઈ પ્રેમ નથી કરતું. પ્રેમની વાત ક્યારે બેટા? મેં હંમેશા તમને બેન એક સરખી ગણીશ, કોઈ દિવસ નથી એવું કીધું. એટલે તે હંમેશા તારી ભાભીની અવગણના કરી. હું તને પહેલેથી કહેતી આવું કે સાસરે જઈને ને આવું નહીં હાલે. એટલે સુધરી જા બેટા. આ જે છે ને એ તારી ભાભી જ છે, કોઈ પારકી નથી. અને માં છે ને હંમેશા હાસી શિખામણ આપે, ખોટી નથી આપતી. નહીં, બધાને તો દામિની ઉપર જ શક હતો. દામિની આવી છે, દામિની તેવી છે, બસ જોઈ લીધું ને. હવે આપણું હગું પોતાનું પેટ જ છે ને આપણે નેડું આપતે. છોડો, આજે એક વાત તો ખબર પડી ગઈ કે વહુ છે ને ઘરમાં ગમે એટલા બધાને સાચવે પણ વહુ હંમેશા પારકી તે પારકી જ રહે. પોતાના ગમે એટલા બનાવી લેશે પણ સાસરીની નજરમાં એ તો બહારની વ્યક્તિ જ રહેવાની છે. એક મિનિટ દામિની, હવે મીરા જરીક તો તારા નાક શરમ હોય ને તો માફી માંગ તારી ભાભીને. હા પપ્પા, ભાભી પ્લીઝ મને માફ કરી દો. હું જાણું છું કે આ વાત માફીને લાયક તો બિલકુલ નથી, પણ પ્રોમિસ હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય અને હું બધાની સમક્ષ મારી ભૂલ સ્વીકારી રહી છું. આઈ એમ સો સોરી. દામિની પ્લીઝ ભાભી, પ્લીઝ માની જાઓ. જો સૌથી મોટી ભૂલ તો મારી પણ હતી કે મારે તારા પક્ષમાં બોલવું જોઈતું હતું પણ છતાંય તે મારી બેન ખોટી હોવા છતાંય મેં એનો પક્ષ લીધો. શું સાચું છે શું ખોટું છે એ જાણવાનો ક્યારેય પ્રયત્ન ના કર્યો. માટે સોરી, મારાથી પણ મિસ્ટેક થઈ ગઈ છે. બેટા માફ કરી દે મને. હું તને હા બેટા માફ કરી દે મને પણ. હું તને સમજી ના. છોડો બધા, ભૂલી જાવ જે થયું.